કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 ચેપ્ટર નંબર 15 સંભાવના. તો આજે આપણે સંભાવના વિશે અભ્યાસ કરીશું. ધોરણ 9માં પણ 15મું ચેપ્ટર હતું સંભાવના વિશે. એમાં જે ખ્યાલ હતો લગભગ એ જ ખ્યાલ અહીંયા આપણે મેળવવાનો છે. બહુ ખાસ વધારે કશું છે નહીં. તો જો સંભાવના વિશે શરૂઆત કરીએ. સંભાવના એટલે શું? તો આપણે કોઈ ઘટના ઉદ્ભવે એ થશે કે નહીં થાય, આમ થશે કે કેમ, આ વિશેની જે કેટલાક પ્રકારના સમજ કે આ થાય કે ના થાય, તો એ શક્યતા એક પ્રકારની, અને સંભાવના કહીએ. ઘટનાઓ કેવી કેવી? તો વરસાદ પડવાની ઘટના, એવું લાગે દેખીને વાદળો આવ્યા હોય તો આપણે કહી શકીએ કે આજે વરસાદ આવવાની સંભાવના છે, આજે આમ થવાની સંભાવના છે, આજે આમ નહીં થાય. આ બધી આપણે સંભાવના કહેવાય. કોઈ મેચ રમાતી હોય, ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ધારો કે મેચ રમાય છે, તો અને રમાતી હોય તે દરમિયાન જો કોઈ આપણા ઇન્ડિયાના પ્લેયરો સારું પરફોર્મન્સ આપતા હોય તો આપણે એવું કહી શકીએ કે આજે ઇન્ડિયા જીતે એની સંભાવના છે. બરાબર છે? તો આ વાત થઈ સંભાવના વિશેની. સંભાવનાનું એક સૂત્ર પણ આવે. સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી. તો પ્રોબેબિલિટી એટલે આપણે પી ઓફ કોઈ ઘટના ઈ હોય તો પી ઓફ ઈ વડે આપણે દર્શાવીએ છીએ. પી ઓફ જેની સંભાવના હોય, જે ઘટના હોય એ રીતના આપણે દર્શાવીએ છીએ. બરાબર છે? તો આ વાત થઈ સંભાવના વિશે. એનું સૂત્ર પણ છે. કોઈ ઘટના હોય એની સંભાવના વિશેનું સૂત્ર શું આવે? તો કે કોઈ ઘટના થાય એના પરિણામ, એટલે એ ઘટના ઉદ્ભવે તો એના પરિણામ ના છેદમાં કુલ પરિણામ. બરાબર? હવે સંભાવના વિશે થોડીક વધારે આપણે એ બી આપણે કરીએ, સૂત્ર પણ લખીને જોઈએ. પણ એ ઉપરાંત સંભાવના કોની કેવી હોય, સંભાવના વિશે ખ્યાલ મેળવીએ. તો યાદ રાખજો, સંભાવના હંમેશા 0 હોઈ શકે, કાં તો 1 હોઈ શકે, કાં તો 0 અને 1ની વચ્ચે હોઈ શકે. જો મેં કીધું એ પ્રમાણે સંભાવનાને પ્રોબેબિલિટી ઇંગ્લિશમાં કહેવાય, એટલે પી વડે આપણે એને દર્શાવીએ. કોઈ ઘટના ઇવેન્ટ ઇંગ્લિશમાં કહેવાય ઈ. ઘટના તો તમે ગમે તે લઈ શકો, A B C D, બરાબર? પી ઓફ ઈ આ રીતે લખી શકાય સંભાવના. તો કેટલી હોઈ શકે? તો કે ઓછામાં ઓછી 0 હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, વધારેમાં વધારે કેટલી હોય? 1. આનો મતલબ શું? કોઈ ઘટના ઈ છે એની સંભાવના 1 કરતાં નાની, જો લેસ ધેન છે એટલે આ નાની થઈ 1 કરતાં, અને ઇક્વલ ટુ છે એટલે કાં તો 1 પણ હોઈ શકે એમ, અને 0 કરતાં મોટી કાં તો ઇક્વલ ટુ એટલે 0 પણ હોઈ શકે. તો ક્યારે કોઈ ઘટનાની સંભાવના 0 મળે, ક્યારે કોઈ ઘટનાની સંભાવના 1 મળે? તો વાત કરીએ તો કોઈ ઘટના નિશ્ચિત હોય, ખબર જ હોય કે આમ થવાનું જ છે, અથવા તો શક્ય ઘટના હોય, તો એવી ઘટનાની સંભાવના કેટલી મળશે? 1. ઉદાહરણ તરીકે જોઈએ, કોઈ એમ પૂછે આપણને કે સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના કેટલી? તો સત્ય જ છે, સનાતન સત્ય છે કે સૂર્ય તો હંમેશા પૂર્વમાં જ ઉગવાનો છે. તો એના વિશે કોઈ સંદેહ નથી કે આવું થાય જ. તો એની સંભાવના કેટલી થઈ? 1. બરાબર? તો સાચું શક્ય નિશ્ચિત જ હોય. બરાબર? કોઈ પૂછે કે 2 ગુણ્યા 2 4 થાય, બરાબર છે? એટલે કે 2 ગુણ્યા 2 4 થાય, એની સંભાવના કેટલી? 4 જ થવાના છે. તો એ પણ નિશ્ચિત ઘટના, એટલે કે એની સંભાવના પણ 1 આવે. બરાબર છે? અહીં એક મુદ્દો લખીએ, શક્ય કે ચોક્કસ કે નિશ્ચિત ઘટનાની સંભાવના 1 થાય અથવા તો 1 મળે. કોઈ પણ ઘટનાની સંભાવના આપણે જોયું 0 અને 1ની વચ્ચે મળે, કાં તો 0 અને 1 વિશે વાત કરી. 0 ક્યારે મળે? તો કોઈ પણ ઘટના કેવી હોય? અનિશ્ચિત હોય, નહીં થવાની એવી હોય, તો એની ઘટના સંભાવના કેટલી મળે? 0. ધારો કે માર્ક આવ્યો, 50 માર્કના ટેસ્ટ હોય, એમાંથી કોઈ પૂછે 50માંથી 51 આવવાની સંભાવના કેટલી? તો એવું તો શક્ય જ નથી. બરાબર છે? તો એની સંભાવના કઈ થઈ ગઈ? 0 થઈ ગઈ. અશક્ય ઘટના. બરાબર? સંભાવના શું થઈ ગઈ? 0. કેમ? ટોટલ જ 50 માર્ક હતા, તો એનાથી વધારે તો આવી જ નતા શકવાના. તો એ કેવી થઈ ગઈ? અશક્ય ઘટના. તો અહીંયા ગાડી અશક્ય કે અનિશ્ચિત, અશક્ય, અનિશ્ચિત નહીં, અશક્ય કે જે નહીં થવાની, એ ખબર જ છે, ઘટનાની સંભાવના 0 થાય. બરાબર છે? બીજું આમ લખી શકાય કે કોઈ પણ ઘટનાની સંભાવના માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ કોઈ ઘટનાની સંભાવના પી ઓફ ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ યાદ રાખજો, આવું પણ પૂછાઈ જાય કોઈક વાર. બરાબર? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ સાચું છે, MCQ પૂછાય નીચેનામાંથી કયું સાચું?
હવે આવું પણ તમને કહી શકે એક ગ્રેટર દેન ઇક્વલ ટુ પી ઓફ ઈ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આ બી સાચું છે. તમે જુઓ કે ગ્રેટર દેન વાળું આવું તો આવતું જ નહોતું, પણ આનો મતલબ શું થાય? પી ઓફ ઈ 0 કરતાં મોટી કાં તો એટલી, 1 કરતાં નાની કાં તો એટલી. આ પણ સાચું છે. તો આવું અલગ અલગ રીતે આવી શકે. એમ તો આ ચેપ્ટર 4 માર્કમાં પૂછાય છે 10મામાં બોર્ડમાં. લગભગ બધા નાના દાખલા એમ તો MCQ જ છે, પણ કોઈક વાર 2 માર્કમાં પણ પૂછાઈ જાય. એટલે કે ઇઝી ચેપ્ટર છે સૌથી 10માનું, બરાબર છે. તો આપણે આગળ વાત કરીએ. અલગ અલગ ઘટનાની સંભાવનાનું સૂત્ર જોઈએ, બરાબર. કોઈ ઘટના ઈ હોય, ઘટના ઈ માટે સંભાવના શું થાય? પી ઓફ ઈ શું થાય? તો એ ઘટના ઉદ્ભવવા માટે જવાબદાર પરિણામ કેટલા છે એ, અને છેદમાં હંમેશા યાદ રાખજો કુલ પરિણામ આવે. કોઈ ઘટના થઈ એના શક્ય પરિણામો કેટલા છે એ બધા જ છેદમાં આવે. એ કુલ પરિણામનો આંકડો જે આવે એ છેદમાં, અને ઉપર કયો અંશમાં? એ ઘટના માટે જવાબદાર પરિણામો કેટલા છે એ. તો ઘટના ઈ તો લખી શકાય કે ઘટના ઈ ઉદ્ભવે તેના પરિણામ છેદમાં કુલ પરિણામ, અથવા તો ઘટના માટે જવાબદાર પરિણામ છેદમાં કુલ પરિણામ. અહીં આપણે લખીએ ઘટના ઈ ઉદ્ભવે તેના પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર. તો આ એક સંભાવનાનું સૂત્ર છે, બરાબર. આપણે કઈ વાત કરી? શક્ય ઘટનાની સંભાવના 1, અશક્ય ઘટનાની સંભાવના 0. સંભાવના કેવી હોય? 0 અને 1ની વચ્ચે, કાં તો 0 અને 1 હોય. સંભાવનાનું સૂત્ર ઈ ઉદ્ભવે તેના પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર છે. એક ઉદાહરણ લઈને જોઈએ. એક ઘટના આપણે લઈએ કે સિક્કો ઉછાળવાની. એક સિક્કો છે હું ઉછાળું, તો સિક્કો ઉછાળતા મળતા શક્ય પરિણામ કેટલા? આવા દાખલા તમે બની ગયા. એક સિક્કો, આ પ્રાથમિક સમજ છે. સિક્કો ઉછાળતા તો કુલ મને એમ કહો કે શક્ય પરિણામ કેટલા મળે? હવે સિક્કાને કાં તો છાપ મળે, કાં તો કાંટો હોય, કાં તો એચ કાં તો ટી. છાપને આપણે હેડ કહીએ છીએ, એટલે કાં તો આપણને છાપ મળે, કાં તો કાંટો એટલે ટેલ મળે. તો કુલ પરિણામ અહીં કેટલા આવ્યા? 2. તો સિક્કો એક ઉછાળવાની ઘટનામાં કુલ પરિણામ કેટલા? બરાબર 2. હવે ક્વેશ્ચન તમારે એવો પૂછે કે એક સિક્કાને ઉછાળતા સિક્કા પર છાપ આવે એની સંભાવના કેટલી? શું સિક્કા પર છાપ આવે એની સંભાવના કેટલી? તો છાપ આવવાની સંભાવના પૂછે કેટલી? તો આપણે આને ઘટના કહી દઈશું કે છાપ આવવાની ઘટનાને ઈ વડે દર્શાવતા. તો પી ઓફ ઈ છાપ આવવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. છાપ કેટલી વાર આવે શક્ય પરિણામમાંથી? એક જ વખત છાપ આવે છે, તો 1. કુલ પરિણામ કેટલા? 2. આ સૂત્ર મુજબ ઘટના ઈ ઉદ્ભવે. ઈ એટલે કઈ ઘટના? આપણે કીધી છાપ આવવાની. છાપ આવે એની કેટલા પરિણામ છે? એક જ વાર તમને છાપ દેખાય તો 1ના છેદમાં કુલ પરિણામ કેટલા? 2 છે. કાં તો છાપ, કાં તો કાંટો, એચ કાં તો ટી. આમ આવું પૂછવું હોત કે કાંટો આવવાની સંભાવના, તો પણ એક જ થાય. કેમ? કાંટો પણ એક વાર આવે છે, બરાબર. એ જ રીતે આ બીજો કેસ કે 2 સિક્કા ઉછાળો, કુલ પરિણામો મને કેટલા મળે? તો આ મળે, કાં તો બંને પર એચ આવે. આ શક્ય પરિણામો અહીં 2 જ મળ્યા. અહીંયા દેખો કેટલા મળે. કાં તો બંને પર છાપ આવે એવું બને, તો કે હા બંને પર એચ જ આવ્યા. એક પર છાપ એક પર કાંટો એવું બને, તો કે હા એક પર કાંટો એક પર છાપ એ બને. બંને પર કાંટા હા એ બને. તો કુલ કેટલા પરિણામ આવ્યા? કુલ 4 પરિણામ, બરાબર છે. હવે આ ઘટનામાંથી કોઈ પણ એક પૂછી લે કે બંને પર છાપ આવવાની સંભાવના કેટલી? તો કુલ શક્ય પરિણામ 4 છે, એમાંથી છાપ બંને પર આવે એવા કેટલા પરિણામ? તો માત્ર એક જ આ પરિણામ. તો બંને પર છાપ આવે એની સંભાવના પૂછે તો 1/4. એ જ રીતના બંને પર કાંટો પૂછે તો કાંટો પણ જો એક જ વાર આવે છે. બંને વખત કાંટા, 2 સિક્કા પર કાંટા આવે એવું પણ એક જ વાર મળે, તો એની સંભાવના પણ 1/4 થાય. પણ આવું પૂછે 1 પર છાપ આવવાની સંભાવના કેટલી? તો 1 પર છાપ અંશમાં શું આવશે? ઘટના એને કહી દઈએ કે 1 પર છાપ આવે એની સંભાવના કેટલી? 1 વખત છાપ આવે એની, 1 વખત. તો જુઓ 1 વખત ઘટના ઈ ઉદ્ભવે તેના પરિણામ, એટલે 1 વખત છાપ આવે એવા કેટલા પરિણામ? તો કે જુઓ 2, એક આ અને એક આ. આમાં પણ 1 વખત આ છાપ આવે છે, આમાં પણ આ 1 વખત છાપ આવે છે. તો એવા પરિણામ કેટલા થાય? 2. તો અંશમાં 2 ના છેદમાં કુલ પરિણામ 4. છેદ ઉડાવે એટલે 1/2 મળે.
આ જ રીતે તમે પાસા વિશે શીખી ગયા. એક પાસો ઉછાળું, બરાબર છે, તો કુલ શક્ય પરિણામ કેટલા રહે? તો એક પાસો હું ઉછાળું તો કુલ 6 પરિણામ મળે. કયા પરિણામ મળે? 1 2 3 4 5 6. કાં તો પાસા પરનો અંક 1 આવે, 2 આવે, 3 આવે, રીતના ગમે તે આવી શકે 1 થી 6 માંથી. તો અહીં કુલ પરિણામ કેટલા મળ્યા? કુલ 6. આ ખાલી આપણે શું જોઈએ છે? બેઝિક માહિતી જોઈએ છે. પછી આપણે ચેપ્ટર ચાલુ કરીશું. કુલ 6 પરિણામ મળે. આવું પૂછે કે હું પાસો ઉછાળું તો પાસા પરનો અંક 1 આવે એની સંભાવના કેટલી? તો તમે જોશો કે ઘટના કઈ થઈ? પાસા પરનો અંક 1 આવવાની. તો ઘટના માટે જવાબદાર પરિણામ કેટલા? તો કે જો 1 કેટલી વાર આવે છે? આટલાથી. તો 1 એક જ વાર આવે છે. તો ઘટના માટે જવાબદાર પરિણામ 1 છેદમાં કુલ પરિણામ 6. બરાબર. તો આ આવે કે પાસા પરનો અંક 1 આવે એની સંભાવના. આવું પૂછે પાસા પરનો અંક 3 આવે એની સંભાવના કેટલી? તો અમુક લોકો શું કરે? 3 આવે એટલે 3/6 એટલે 1/2. પણ આ ના થાય. આપણે શું પૂછ્યું છે કે પાસા પરનો અંક 3 આવે તો કુલ પરિણામોમાં જોવાનું 3 કેટલી વાર આવે? તો 3 એક જ વાર આવે છે. તો એની સંભાવના પણ ઘટના માટે જવાબદાર પરિણામ 3 એક જ વાર આવે છે છેદમાં કુલ પરિણામ 6 1/6. 5 આવે એની પૂછે તો પણ 1/6. કેમ? તો કે 5 પણ એક જ વાર આવે છે. બરાબર છે. તો આમ આવી રીતના સંભાવનાનો ઉપયોગ કરીને દાખલા ગણી શકીએ. આવું પૂછે તો કે પાસો ઉછાળતા કે ફેંકતા પાસા પરનો અંક એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા આવે એની સંભાવના કેટલી? તો તમારે જોવાનું કુલ શક્ય પરિણામ છે એમાંથી કેટલા પરિણામ એકી સંખ્યા છે. અંશમાં શું આવે? એ ઘટના ઉદ્ભવે. આપણે કઈ ઘટના કહી? પાસા પરનો અયુગ્મ સંખ્યા આવે. તો અયુગ્મ અંશમાં આવશે કેટલી સંખ્યા છે? તો તમે જોશો આ 1 અયુગ્મ એટલે કે એકી, 3 અયુગ્મ 5. તો ઘટના માટે જવાબદાર પરિણામ કેટલા? 3 છેદમાં કુલ પરિણામ 6 એટલે આવશે 1/2. છેદ ઉડાડીશું તો. બરાબર છે. આ સમજ છે. હજુ એક કોન્સેપ્ટ આપણે જોવાનો છે. એ છે કે કોઈ એક ઘટના ઉદ્ભવે અને કોઈ એક ઘટના એ જ ઘટના ન ઉદ્ભવે એની સંભાવના વિશે વાત કરવાની છે. જુઓ તો કોઈ ઘટના ઉદ્ભવે અને ના ઉદ્ભવે. ધારો કે કોઈ ઘટના ઈ છે, એ ઉદ્ભવે એની સંભાવના કેટલી? તો કે P of E. અને એ ન ઉદ્ભવે એને આપણે E' કહી દઈએ અથવા તો E' કહી દઈએ. P of E બાર. તો આ શું છે? P of E એટલે ઘટના E ઉદ્ભવે તેની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ E. એનો મતલબ ઘટના E ઉદ્ભવે તેની સંભાવના. E' નો મતલબ શું? કે E ન ઉદ્ભવે એટલે એ વસ્તુ ના થાય. E ન ઉદ્ભવે, એ ઘટના જે આપી હોય એ ન ઉદ્ભવે એની સંભાવના P of E બાર. આ બે વચ્ચેનો એક સંબંધ છે, રિલેશન. આ બે વચ્ચેનું શું છે? તો કે ઘટના E ઉદ્ભવે એની સંભાવના અને ઘટના E ઉદ્ભવે ન ઉદ્ભવે એની સંભાવના, બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. બરાબર. ધારો કે આની સંભાવના હોય 0.4. બરાબર. જો તો અહીંથી આપણને પહેલાં તો એક સૂત્ર મળશે. ધારો કે અહીં 0.4 હોય તો આની કેટલી હોય? 0.6 હોય. તો બંનેનો સરવાળો 1. જો બતાવું કેવી રીતના. આના પરથી આપણને આ મળશે P of E બાર બરાબર કેટલા? P of E બાર એટલે શું? કે ઘટના E ન ઉદ્ભવે એની સંભાવના કેટલી? તો આવું સવાલમાં પૂછ્યું હોય તો તમે શું કરશો? P of E બાર બરાબર 1. મારે P of E બાર જોઈએ તો આ હું જમણી બાજુ લઈ જાઉં, પ્લસ છે તો માઇનસ, તો માઇનસ P of E. બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું. સવાલ કેવી રીતના પૂછાય? તો આવું પૂછાય કે કોઈ ઘટના ઉદ્ભવે એની સંભાવના આવી દીધી હોય. ધારો કે 0.3 છે. કોઈ ઘટના ઉદ્ભવે એટલે P of E તમને આવી દીધું હોય 0.3 ધારો કે આપી દીધું. તો પૂછે કે એ ઘટના ન ઉદ્ભવે એની સંભાવના શોધો. ન ઉદ્ભવે એટલે E બાર કેટલા? તો આપણે આમાં કિંમત મૂકી દઈએ તો ખબર પડી જાય. P of E બાર એટલે શું છે? 1 માઇનસ P of E. P of E એટલે ઘટના ઉદ્ભવે એની સંભાવના. તો શું હવે 1 માઇનસ P of E કેટલા આવ્યા? 0.3. તો જવાબ કેટલો મળે? 0.7. આનો મતલબ કે આ એક રિલેશન છે આ બે વચ્ચેનું, ઘટના એ ઉદ્ભવે અને ન ઉદ્ભવે એ બે વચ્ચેનું. એમાંથી તમારે એ ઘટના ન ઉદ્ભવે એની સંભાવના શોધવી હોય તો તમારે એકમાંથી જે ઘટના ઉદ્ભવે એની સંભાવના એ બાદ કરી દેવાની. બરાબર છે. તો આપણે આગળ હવે સ્વાધ્યાયના દાખલા જોઈએ. સ્વાધ્યાય 15.1. જો તો હવે દાખલો
5 જોઈએ. આગળના જે ખાલી જગ્યા છે એમાં આગળ જે સમજ મેળવી એમાંથી પૂરી શકાય એમ છે. એમાં એવું છે કે સત્ય ઘટનાની સંભાવના કેટલી, બરાબર, અને સંભાવના ઉદ્ભવે તો એ ઘટનાને કઈ કહેવાય, તો ચોક્કસ સત્ય ઘટના, અને એની સંભાવના 1 હોય. કોઈ ઘટના ના થવાની હોય એને કઈ ઘટના કહેવાય, તો અસત્ય ઘટના, એની સંભાવના કેટલી, 0. પછી બીજી એક એવી ખાલી જગ્યા છે કે સંભાવના કોની વચ્ચે આવે, કોણથી મોટી અને કોનાથી નાની, તો 1થી મોટી, 0થી મોટી આવશે અને 1થી નાની આવશે. આ બધી ખાલી જગ્યાઓ છે. જો તો આપણે આગળ સ્વાધ્યાયના દાખલા જોઈએ. એમાં 5મો દાખલો છે, જો P of E, એટલે ઘટના ઉદ્ભવે એની સંભાવના કેટલી છે, 0.005, 0.05, તો E નહીંની સંભાવના શું છે, તો આપણને ખબર છે કે P of E વત્તા P of E નહીં, અથવા તો P of E બાર પણ લખી શકો, બરાબર, શું હતું, 1. તો અહીંથી આપણને હવે ડાયરેક્ટ આપણે આ જ લખીશું, P of E નહીં એની સંભાવના કેટલી થાય, તો કે 1 - P of E, બરાબર. આ યાદ રાખજો, P of E નહીં અથવા તો એ બાર લખી દે, નહીં શબ્દ આલ્યો છે આવી રીતના, એટલે આપણે નહીંનો ઉપયોગ કર્યો. તો શું થાય, 1 - P of E કેટલી આલી, 0.05. તો 1માંથી 0.05 બાદ કરો તો કેટલા આવે, તો કે 0.95 આવશે, બરાબર. તો આ સંભાવના મળી. દાખલો આગળનો 6, એક થેલામાં, જો એક થેલો છે એમાં માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. હવે એક થેલામાં માત્ર કહી દીધેલું છે કે એમાંથી મીઠાઈઓ જે નીકળશે એ કેવા સ્વાદની હશે, લીંબુના સ્વાદની જ હોવાની, બરાબર. હવે જોયા વગર કોઈ કાઢે તો એ લીંબુના સ્વાદની જ નીકળે ને, કેમ, તો કે લીંબુના સ્વાદની જ છે. હવે જો હશે એની સંભાવના શોધવાની છે, તો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના શોધવાની. હવે લીંબુના સ્વાદની મીઠાઈ છે થેલામાં, તો એમાંથી નારંગી કેવી રીતના નીકળવાની છે, આ ઘટના કેવી છે, અશક્ય છે, બરાબર. તો એની સંભાવના કેટલી આવશે, 0. તો આ ઘટના અશક્ય છે, માટે સંભાવના કેટલી આવશે, બરાબર, 0 આવશે. કેમ, તો કે મીઠાઈ હતી એ માત્ર લીંબુના સ્વાદની જ હતી, તો નારંગીની વાત કરે છે, બરાબર. લીંબુના સ્વાદની મીઠાઈ નીકળે એની સંભાવના કેટલી, તો લીંબુ એક થેલામાં લીંબુના સ્વાદની જ છે અને એવું કહે છે કે લીંબુના સ્વાદની નીકળે એની સંભાવના કેવી, તો એ લીંબુના સ્વાદની જ નીકળે, શક્ય જ છે, કેમ, બધી લીંબુના સ્વાદની જ છે, બરાબર. તો આ કેવી ઘટના છે, અહીં શક્ય ઘટના છે, માટે સંભાવના કેટલી થશે, આપણે જોઈએ 1. અથવા તો તમે એવું કહી શકો કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય એ ઘટનાને E વડે દર્શાવતા, તો P of E બરાબર 1. અહીં પણ એવી રીતના લખી શકો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને ઘટનાને A વડે દર્શાવતા, તો P of A બરાબર 0, બરાબર. આ રીતે બી લખી શકો. આગળનો દાખલો જોઈએ 7મો. હવે કુલ 3 વિદ્યાર્થીઓ છે, એમાંથી એ આખું સમૂહ છે, એમાં 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આલી. 3માંથી 2નો જન્મદિવસ સમાન નથી એની સંભાવના આલી છે 0.992. તો આવું આલ્યું છે, P of સમાન ન હોય એના માટે આપણે શું દર્શાવતા હતા, P of E બાર, શેના વડે દર્શાવતા હતા, આના વડે. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન નથી એના માટે આપણે P of E બાર કહીશું. એની સંભાવના કેટલી આપી છે, 0.992, બરાબર. તેની સંભાવના, તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય, અહીં સમાન ન હોય એવું છે, પૂછ્યું છે શું, સમાન હોય એની સંભાવના કેટલી, સમાન હોય એટલે આપણે શોધવાનું છે P of E શોધવાનું છે, કેટલી. આ સમાન ન હોય એની સંભાવના આપી દીધી છે, સમાન હોય એની સંભાવના શોધવાની છે, બરાબર. તો આપણને ખબર છે P of E વત્તા P of E બાર બરાબર 1. બંનેની સંભાવના હોય એનો સરવાળો કેટલો થાય, 1 થાય. તો અહીંથી આપણે શોધવાનું છે શું, P of E માટે P of E બરાબર 1 - P of E બાર થશે. 1 - સમાન ન હોય એની સંભાવના કેટલી છે, જન્મદિવસ સમાન ન હોય, 0.992. તો તમે સાદુરૂપ આપશો તો 0.008 જવાબ આવે. હવે કોઈ એવું કે કેવી રીતના, તો જો 1માંથી બાદ કરીએ, 1 - 0.992. તો અહીં પોઈન્ટ પછી કશું ના હોય તો 0 લખી શકાય, તો 1 જ કહેવાય પોઈન્ટ પછી. આનું સાદુરૂપ આલો, બરાબર. 10માંથી 2 જાય તો 8, અહીં 9, 9માંથી 9 જાય તો 0, અહીં 9, 9માંથી 9 જાય તો 0, અહીં 10 લીધો એટલે 0, તો 0.008. આમ બંને વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી, 0.008.
તો વધુ આગળના દાખલા વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયો ક્લાસમાં જોઈશું, બરાબર છે? તો આટલું તમે ગણી શકો છો. થેન્ક યુ.